તમારી પડી રહી છે એક્સિસ બેંકના ચાર્ટ પર જ પડી રહી છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી સૌથી મોટો લૂઝર આજે એક્સિસ બેંક જ બની રહ્યો છે અને જો મલ્ટી મંથ લો આજના દિવસે બનાવતા જોવા મળ્યું છે. ખાસ કરીને આ કાઉન્ટરની અંદર આપણે ગઈકાલે પણ એક ગેપડાઉન ઓપનિંગ જોયું હતું. આજે પણ થોડું ઓપનિંગ વીક છે. લાગે છે અહીંયા હજી આ સ્ટોકની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળે. આપનો શું વ્યૂ છે? જી હા, ધીરજજી, શોર્ટ ટર્મ તો બિલકુલ આ સ્ટોકમાં નેગેટિવ છે. તમે જોશો તો રિસેન્ટલી જો બેંક નિફ્ટીમાં પણ આપણને એક અપમૂવ જોવા મળી હતી. એમાં જે પ્રાઇવેટ સેક્ટર બેંક્સનો પાર્ટિસિપેશન હતું, એચડીએફસી બેંક કે આઈસીઆઈસીઆઈ બેંક તરફથી હતું, જે એમના ઓલ ટાઈમ હાઈઝની આસપાસ જ ટ્રેડ કરી રહ્યા હતા. પણ એક્સિસ બેંકમાં એવી કોઈ અપમૂવ આપણને જોવા નથી મળી. તો જ્યારે સેક્ટોરલ અપમૂવ હતું ત્યારે પણ આ સ્ટોક એક અંડર પરફોર્મ કરી રહ્યું હતું. તો એવા ટાઈમે જ્યારે પણ માર્કેટ્સ ફરીથી ડાઉનમૂવના રિઝમ્પશન કરે છે તો આવા સ્ટોક્સમાં સેલિંગ પ્રેશર રહેવાનું પ્રોબેબિલિટીઝ વધારે છે. તો શોર્ટ ટર્મના સપોર્ટ એમ 1078ની આસપાસ આવે છે અને 1078ની નીચે પછી 1050ના લેવલ્સ નેક્સ્ટ સપોર્ટ આવે છે. તો જ્યાં સુધી કોઈ રિવર્સલ પેટર્ન નથી બનતી કે બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા નથી મળતું, ત્યાં સુધી મારી સલાહ રહેશે કે એક્સિસ બેંકથી દૂર રહેવું જોઈએ અને રાધર વિધિન ધ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ અગર થોડું મિડ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી કોઈ ખરીદારી કરવા માટે જોઈ રહ્યા હોય તો એચડીએફસી કે આઈસીઆઈસીઆઈને વધારે પ્રેફરન્સ આપવું જોઈએ.